રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં 827 લાખોના ખર્ચે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ જિલ્લાની 36 પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને જળ સંચયના કામોને મંજૂરી આપવામાં આવી હતી। ગ્રામ્ય પંથકમાં કચરો એકઠો કરવા માટે રિક્ષાની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે। આંગણવાડી કેન્દ્રમાં બ્લૂટૂથ સ્પીકર લગાવવા માટે લાખોની ગ્રાન્ટ આપવામાં આવી હતી। આ ઉપરાંત કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરિયાએ જણાવ્યું હતું કે આંગણવાડી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ પ્રમુખને જ આયોજનની ખબર નથી તેમજ ડિજિટલ ફિંગરપ્રિન્ટ પણ બંધ કરી દેવામાં આવે છે। 5 કેન્દ્ર ખાતે સોલાર રૂફટોપ માટે કુલ 15 લાખ, 72 ગામે જળ સંચયના કામો માટે કુલ 43 લાખ, 12 પશુ દવાખાના માટે વેક્સિન સાચવવા રેફ્રિજરેટર માટે કુલ 9 લાખ, 275 આંગણવાડી ખાતે આરઓ સિસ્ટમ માટે કુલ 22 લાખ, 827 લાખોના કામો વિકાસના કામોને મંજૂરી આપી છે। 36 પ્રાથમિક શાળાને, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને, જળ સંચયના કામો માટે, પશુ દવાખાનાના વેક્સિન માટે, આંગણવાડી ખાતે અને ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર જે કોમ્પ્યુટરની જરૂર પડે તેના માટે ટીપરવાનમાં અમે ફેરફાર કર્યો છે। જે કચરા માટે જે ઈ રિક્ષા હતી ને એના બદલે અમે ટ્રેક્ટરને લીધા છે કારણ કે ઈ રિક્ષા છે ને એ કાંઈ કામ આપતી નહોતી, એના બદલામાં અમે જે ટ્રેક્ટરમાં અમે ઘન કચરો ભરવા માટે નક્કી કર્યું છે। આંગણવાડીમાં અમે જે બ્લૂટૂથ સ્પીકર છે ને તે આપવાના છે। બ્લૂટૂથ સ્પીકર લગાવવામાં આવશે, એમાં પ્રાથમિક ગ્રામ્ય કક્ષાએ લગાવવામાં આવશે તેમની માહિતી જ નથી, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એ આપણને ઉપયોગી કેવી રીતે કરી શકાય। એક ડિજિટલના નામે આ સરકારમાં છે એ મોટા મોટા કૌભાંડો ચાલી રહ્યા છે। એવી જ રીતે હું આપને જણાવું કે સરકારી પ્રાઇમરી દવાખાનાની અંદર કે પ્રાઇમરી સ્કૂલની અંદર છે એ ઓલા ફિંગરપ્રિન્ટ લગાવવામાં આવેલા છે પણ ત્યાં ટેકનિકલ કારણોસર એ બંધ કરી દેવામાં આવે છે અને ડૉક્ટરો છે, નર્સ છે, ટીચરો છે એ પોતાની રીતે મનસ્વી રીતે આવે છે અને મનસ્વી રીતે જાય છે। એવી જ રીતે આ તમે બ્લૂટૂથની મને જાણકારી મળી છે, એ અગાઉ કોઈ જાતની ટ્રેનિંગ નથી, અગાઉ કોઈ જાતની માહિતી નથી, ગ્રામ્ય કક્ષાએ કોઈને ખબર નથી, તો આ કેવી રીતે ચાલશે? તો આ ડિજિટલ યુગના નામે આ બજેટ છે એને અન્ય રસ્તા તરફ લઈ જાય અને આ મને એવું લાગે છે કે આમાં કંઈક ખોટું રંધાઈ રહ્યું એવું મને લાગે છે। 100% મને એવી શંકા છે કે જો તમે કોઈ ઉદ્દેશ્યને લઈને ગ્રાન્ટ ફાળવતા હો તો એ ઉદ્દેશ્ય છે એ સિદ્ધ થવો જોઈએ। જો એ ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય તો એનો મતલબ શું છે? એ પ્રજાના પૈસા છે એ ખોટી રીતે વાપરવાની વાત છે અને મને તમે જે વાત કરો છો એ ચોક્કસ એ તરફ મારું ધ્યાન જાય છે કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે।